હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો હું છું તમારો પ્રિય દીપ, અને જો તમારી મારા વ્લોગની ચેનલમાં તમે નવા હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો વ્લોગ અહીંયાથી આપણે ચાલુ કરીએ છીએ આજનો। તો આજનો વ્લોગ આપણો રહેવાનો છે સાંજ પર, કેમ કે ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અત્યારે સાંજનો। તો સાંજે અત્યારે આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો આપણે હતા ફ્રી સાવ, તો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે। અને આપણે અત્યારે ચાલીએ છીએ અત્યારે પાછળ, કેમ કે અત્યારે કોઈ હતું નહીં, તો પાછળ આપણે અત્યારે ચાલી છીએ એકલા। અત્યારે સાંજનો સમય છે એટલે કોઈ છે નહીં, તો આપણે અત્યારે ચાલીએ છીએ। તમને તળાવ ને તે બધું બતાવું। તો અત્યારે કઈ હતું નહીં, તો એટલામાં આપણે દેખાઈ ગયું એક કૂતરું। તો એ આપણી પાછળ પડી ગયું હતું થોડીક વાર માટે, કેમ કે તેને ભૂખ લાગી હશે, કઈ ખબર નહીં આપણે શું થયું છે એની સાથે। તો હવે આગલી વખતે આપણે આવશું ત્યારે તેના માટે આપણે બિસ્કિટ લઈને આવશું। તો બિસ્કિટ આપણે એને નાખશું, કે એને ભૂખો હશે તો બિસ્કિટ આપણે એને નાખશું। હું વ્લોગ મારો ચાલુ કરું છું પાછો, કેમ કે અત્યારે 2 દિવસ છે વ્લોગ બંધ હતા મારા ઉતારવાના। તો અત્યારે હું ચાલુ કરું છું, કારણ કે મેં માગ્યું હતું માઇક આવી ગયું હતું। તો માઇક થી આપણે રેકોર્ડિંગ કરશું કે સાફ અવાજ આવે છે કે કેવો અવાજ આવે છે, એ હું તમને આગળ કહું વિડીયો અપલોડ કરું ત્યારે। તો સવારે આપણે ગયા હતા બારગામ। તો સવારની એક વાત તમને કહું કે સવારે આપણે જતા હતા બારગામ, કે બાઇક લઈને જતા હતા, તો રસ્તામાં આપણે હતું બમ્પર એક દેખાણું નહીં મને, તો ત્યારે મેં જવા દીધું સાઈડમાં। તો સાઈડમાં હતું, બાજુમાં હતો કાચબો નાનો, તો કાચબાને મેં સાઈડમાં કરી દીધો। અહીંયા હતું બાજુમાં એક તળાવની અંદર મેં કાચબાને મૂકી દીધો, અને મેં એક ભલું કામ કરી લીધું। તો તમે પણ કંઈક ભલું કામ કરી દીજો, કોકના વિશે કંઈક થાય તો કોઈ દેવ દેખાય પક્ષી પ્રાણી તો બાજુમાં, તો એની મદદ કરજો, તમે પણ મદદ કરજો બધાની। તો સાંજનો સમય થઈ ગયો તો તમને બતાવી દઉં, આ છે આપણો ચબુતરો ગામનો। તો આપણે ત્યાં જ છીએ અત્યારે ચબુતરા પાસે। હું તમને બતાવું બધું વ્યૂ કે શું શું છે સાંજનો સમયનું। અહીંયા બેઠા છે કોક, તો આ સાંજનો સમય છે। અત્યારે આપણે વિડીયો બનાવવા આવી ગયા છીએ સાંજના સમય ઉપર, કેમ કે સવારે આપણે ફ્રી નહોતા, તમને પણ ખબર છે। સાથેનો અવાજ ન ગમ્યો તો આપણે માઇક કાઢી નાખ્યું હતું, રિમૂવ કરી દીધું માઇકને। તો હવે એમનેમાં જ અત્યારે આપણે વિડીયો બનાવીએ છીએ, કેમ કે માઇકમાં સરખો અવાજ આવતો નથી, એક ટેકનિશિયલ પ્રોબ્લેમ હશે, કાંઈ ખબર નહીં શું હશે। તો માઇક આપને ન ફાવ્યું, કેમ કે માઇકની અંદર સરખો અવાજ નહોતો આવતો, માટે આપણે માઇક વહીના જ બનાવશું। અત્યારે થોડોક પવન ઓછો પણ પડી ગયો છે, કારણ કે પવનના લીધે આપણે માઇક લગાવેલું હતું કે માઇકમાં થોડોક અવાજ થોડોક ઓલો સરખો આવે, આપણો સારો આવે। તો એ માટે આપણે માઇક મગાવ્યું હતું કે માઇકમાં સારો અવાજ આવે, આપણે બોલી શકીએ સરખું। તો ચાલતા ચાલતા આપણે થોડુંક ઓલું થાય છે બોલવામાં, તો તમને બતાવો મોર। મેં કીધું ચાલુ જ રાખીએ આપણે વ્લોગ, ઘરે જાય ત્યાં લગીને તો તમને બતાવું કે ઘરે જઈને હું શું શું કરું છું। હજી વ્લોગ હમણાંથી ઉતાર્યો નહોતો, 2-3 દિવસ થયા, તો વ્લોગ આપણે પણ ચાલુ જ રાખશું, અને તમને હું બતાવું મારું કે હું શું શું કરું છું, હું તમને બતાવું છું। કેમ કે સવારે હું ફ્રી નહોતો, સવારે ગયો તો હું બહાર, અને ત્યાં હું વિડીયો બનાવતા ભૂલી ગયો હતો કે કરવાનું ચાલુ નહોતું કર્યું મેં। તો અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો છે મેં। પાછળના રોડ આવી કે ઓલો બીજો પાછળ રોડ છે ત્યાં ચાલી, તો અહીંયાથી અત્યારે વ્લોગ આપણે પૂરો કરી દઈ છીએ અત્યારનો સાંજનો। તો હવે તમને બતાવું ડાયરેક્ટ રાતનો વ્લોગ, કે રાતે હું આપણે ડાયરેક્ટ જાશું ઘરે। તો ઘરે જઈને હું તમને કહું કે શું શું અત્યારે વાગ્યા હતા, 7 વાગ્યા હતા સાંજના। તો હું ઘરે જાઉં છું અત્યારે, ઘરે જઈને તમને બતાવું કે હું અત્યારે શું કરું છું, કે નાસ્તો કરું છું કે મોબાઈલ રમું છું, શું કરું છું એ હું તમને બતાવું। તે પહેલાં હું તમને બતાવું મોર। તો મોર આવી ગયા હતા અહીંયા પાછા, નજીક જશું તો ઉડી જશે, એટલા માટે આપણે નજીક નથી જવું, અહીંયાથી બતાવું છું મોર।
મોર તો તમે જોઈ જ લીધો હશે, મોરના દર્શન પણ કરી લીધા હશે. મોરના દર્શન કરવા બહુ પુણ્યની વાત છે. તો મેં તમને મોરના દર્શન કરાવ્યા છે. તો તમે મને નાનો ભાઈ સમજીને સપોર્ટ કરી દેજો મને, કે હું નાનો બ્લોગર છું, અત્યારે ગામથી ચાલુ કરું છું બ્લોગનું શરૂઆત. તો એક દિવસ આપણે એવો લેવાનો છે કે બ્લોગનું સૌરવ જોશીની જેમ આપણે મોટું માણસ બનવાનું છે. તો એવું બધું કરવાનું છે. તો અત્યારે મોર ઉડી ગયા છે, આપણે ત્યાં વિડીયો બનાવતા આવ્યા હતા એટલે